સરકારમાં બેઠેલા લોકો ચૂંટણી પંચના અધિકારીઓ એમ કહેતા હતા તો રાજકીય આક્ષેપ કરે છે, પણ જે રીતે એસઆઈઆર મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી અને એમાં ગુજરાતમાં પણ નવેમ્બર 2025 થી આની શરૂઆત થઈ અને ચૂંટણી પંચ સરકારી તંત્રએ ખૂબ ઢોલ વગાડીને કીધું કે હવે મતદાર યાદીને અમે અણી શુદ્ધ બનાવી દઈશું, એક પણ ખોટો મતદાર નહીં હોય, કોઈનો પણ મતનો અધિકાર નહીં છીનવાય. અમે ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર જઈ અને એની ચકાસણી કરી છે, માહિતી મેળવી છે અને એ આખી પ્રક્રિયા કરવામાં જે બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર ની જવાબદારી નિભાવતા હતા, હું એવા બધા જ બીએલઓ નો અભિનંદન આપીશ કે દિવસ રાત જોયા સિવાય ઘરબાર છોડીને આ લોકશાહી બચાવવા માટે, લોકોના મતના અધિકારની રક્ષા માટે એમણે એસઆઈઆરની પ્રક્રિયામાં મહેનત કરી.